જૂનાગઢમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। બિલખા રોડ સ્થિત રાષ્ટ્રવીર શીલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત આયોજન હેઠળ હજારો નાગરિકોએ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો। યોગા ફોર હેલ્થી અગેનિંગ થીમ હેઠળ સવારે 6 વાગ્યાથી યોગ સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આધુનિક જીવનશૈલીમાં સંતુલન અને સ્વસ્થ જીવન માટે યોગ અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। તો કાર્યક્રમ દરમિયાન યોગ ટ્રેનરોનું સન્માન કરવામાં આવ્યું હતું। તો સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડિયા સહિત અધિકારીઓ પણ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો। બારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જ્યારે સમગ્ર વિશ્વએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને સ્વીકારી અને આજે 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। પણ સૌ જાણીએ છીએ કે ભારત દેશ એ યોગી સાધુ સંતો અને આધ્યાત્મિકતાનો દેશ છે અને આવનારા સમયમાં જો આપણે સારું જીવન જીવવું હશે, લાંબુ જીવન આયુષ્ય જોતું હશે તો યોગને સ્વીકારી અને આપણે સૌએ દૈનિક રોજિંદા યોગ 30 મિનિટ આપણા શરીર અને આપણા આયુષ્ય માટે આપવું જોઈએ। ત્યારે એક સશક્ત ભારત બનાવવામાં પણ આપણે સૌ આપણું યોગદાન આપીએ। જ્યારે આપણો દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરતો હશે 2047માં, ત્યારે એક મજબૂત રાષ્ટ્રમાં યોગના માધ્યમથી આપણે આપણા શરીરને સશક્ત કરીએ અને એક સશક્ત ભારતના નિર્માણમાં આપણે સૌ સહભાગી થઈએ એવું આહ્વાન કરવામાં આવ્યું છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીજી સમગ્ર દુનિયાને ભારતની સંસ્કૃતિ સ્વીકારવાની વાત કરી અને સમગ્ર દુનિયાએ ભારતીય સંસ્કૃતિને સ્વીકારી અને યોગને આજે 21મી જૂને 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે। બધાને ખૂબ ખૂબ શુભકામના અને ખૂબ સુંદર રીતે ભવ્ય અહીંયા અત્યારે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આ આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, જિલ્લા વહીવટીતંત્ર અને રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા અને લગભગ બહોળી સંખ્યામાં 2000થી વધારે લોકો જોડાયા છે અને ખૂબ સુંદર રીતે અત્યારે કોમન યોગ પ્રોટોકોલ શિબિર છે એનું બધાએ અભ્યાસ કર્યો અને અમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના એઝ અ ટ્રેનર તરીકે અમારી ટીમને અહીંયા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે જે અવસર પ્રાપ્ત થયો છે એના માટે અમે વહીવટીતંત્ર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા સાંસ્કૃતિક વિભાગનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા ક્લાસો પણ નિયમિત રીતે અહીંયા ચાલે છે જૂનાગઢમાં અને ગ્રામ્ય તાલુકા